સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતન ચંદન ચરચિતમ નિજ જને પુષ્પસૃજાલંકૃત પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરીં ધૃત્વારોટકમેકપાણિતલકે બંત્વાનસ્તેન તમ ભુજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીયદર્શનં મંદેયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 શ્રાવણ સુદ કાલે 13 હતી. આજે 13 છે. તારીખ 26/8/2026 બુધવાર. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુપદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળ કદા. કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે કુસંગે સતસંગે सकल जन चीते अति चाहे
કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. સહજાનંદ સ્વામી મહારાજને જય. ચાલુ કથાના પ્રસંગમાં સદગુરુ મુક્તાનંદ સ્વામીના જીવન વિશે આપણે કથા શ્રવણ કરીએ છીએ. મુક્તાનંદ સ્વામી લોજ ગામમાં બિરાજમાન છે. મહારાજનું ત્યાં આવું સંતોને બધાને યોગાભ્યાસ કરાવે છે. ગઈકાલે આપણે જોયું તો મહારાજ અને મુક્તાનંદ સ્વામી માંગરોળ ગયેલા. ગોવર્ધન શેઠ બધા સમુદ્ર સ્નાન કરવા ગયા. હકુભાઈ હતા, એણે કીધું કે તમે સ્નાન વિધિ કરીને આવો, ત્યાં હું તમારા માટે રસોઈ તૈયાર કરી રાખું. આ બાજુ મહારાજે ગોવર્ધનભાઈને ધક્કો મારી અને સમુદ્રમાં ફેંકી દીધા. મુક્તાનંદ સ્વામી ઉદાસ થયા. મહારાજે પૂછ્યું કે સ્વામી તમે સાદ કરો, હમણાં બહાર આવશે. મુક્તાનંદ સ્વામી સાદ કર્યો. ગોવર્ધનભાઈ બહાર આવ્યા પણ જોયું તો કપડાં કોરા. મહારાજ કે તમે પૂછો સ્વામી ક્યાં ગયા હતા, શું કરતા હતા? તો કે અમે 7 સમુદ્ર જોઈને આવ્યા. આવી મહારાજે ત્યાં લોજમાં સમુદ્ર કિનારે લીલા કરી. અદ્ભુત લીલાઓ છે મહારાજની. રોજ કાવડ લઈ અને ભિક્ષા માગવા જાય છે. થોડીક કલ્પના કરો, અનંત કોટી બ્રહ્માંડનો રાજાધિરાજ, જેના સંકલ્પથી અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય, પ્રલય થાય ને લય થાય, આવા મોટા ભગવાન એ શું કરે છે? કાવડ લઈ અને ભિક્ષા માગવા જાય છે. એ જેની ઘરે જાતા હોય છે એનું ઘર કેટલું ભાગ્યશાળી છે. અને એના કરતાં જે સદાવ્રતમાં આવતા હોય છે અને મહારાજના હાથની એ ભિક્ષા જમતા હોય છે એ કેટલા બળભાગી છે. બ્રહ્માજી ભગવાનનો પ્રસાદ લેવા માટે માછલું થઈ શિયાળાના સમયમાં યમુનાના પાણીમાં રહ્યા. બોલો, એને એમ થયું કે ભગવાન તો અંતર્યામી હોય, હું પ્રસાદ લેવા માટે આવું છું, ભગવાનને ખબર પડી જશે, મને અહીંયા ભગવાન હાથ ધોહે તો થોડીક પ્રસાદી પ્રાપ્ત થશે. પણ ભગવાનની લીલા તમે જુઓ. અને એ દિવસે ભગવાને બધાય ગોવાળિયાને કીધું, એ શિયાળો છે, આપણે પાણી ઠંડુ છે, આપણે કાંઈ આજે હાથ ધોવા જવું નથી, માટીથી કોરા કરી નાખો. ભગવાનનો કોઈ ભગવાન કરો. બ્રહ્માજી જેવા બ્રહ્માજીને એમ થયું આ ભગવાન હોય તો અંતર્યામી હોય, એવા વિચાર થયા હશે. ખરેખર હશે કે નહીં હોય? સત્યલોકમાંથી શા માટે આવ્યા હતા? પ્રસાદી લેવા માટે. પણ અહીંયા માયાનો વાહ લાગ્યો તો કેવું થઈ ગયું કે ભગવાન હશે કે પરીક્ષા લેવા તૈયાર થયા બાપ. અને લીધી. બધા વાછડાઓને ગાયોને ક્યાં લઈ ગયા? કે મૂંગા છો સત્યલોકમાં લઈ ગયા. બ્રહ્મા ક્યાં રહે છે? મારે તમને કાલ આખું બ્રહ્માંડ ગોખાવવું પડશે. સત્યલોકમાં લઈ ગયા. નીચે જોવે તો એટલા જ વાછડા ને એટલી જ ગાયો, એટલી જ લાકડીઓ, એટલા જ ગોવાળિયા, એટલા જ ભથાણા, કેટલા સ્વરૂપો ભગવાને ધારણ કર્યા. અને આવું 1 વર્ષ સુધી લીલા કરી. કેટલા? 1 વર્ષ સુધી લીલાઓ કરી. પછી બ્રહ્માજીને એમ થયું આ તો ભગવાન છે. પછી સ્તુતિ પ્રાર્થના કરી. આપણે વાત એ કરતા હતા પુરુષોત્તમ નારાયણ કાવડ લઈ અને ભિક્ષાટન કરવા જતા હોય છે. જે સદાવ્રતમાં આવતા હોય છે એ ભિક્ષા ગ્રહણ કરતા હોય છે, એના ભાગ્યનો કોઈ પાર ન હોય. પહેલાં શેઠિયાઓ, વેપારીઓ, સુખી સંપન્ન સદગ્રસ્તો એ સદાવ્રત એટલા માટે જ બંધાવતા કે કોઈ ભગવાન કે ભગવાનના અવતાર કે ભગવાનના મહાપુરુષો, ભગવાનના ભક્ત જો આપણો અન્નનો કણિકો એના પેટમાં જાય તો આપણો ઉદ્ધાર થાય. આમ માની અને પરોપકારના કાર્ય કરતા.
રામાનંદ સ્વામી પણ કેટલા સદાવ્રતો બંધાવેલા. મહારાજ ભક્તે સદાવ્રતો ચાલુ હતા, પણ દેશ કાળ ને પરિસ્થિતિ જોઈ મહારાજ કે હવે આપણે સદાવ્રત કરો બંધ. પણ જ્યારે જ્યારે એ મહારાજ પીરસતા હશે, જમાડતા હશે, કાબડે લઈને જતા હશે, શોભતા કહેવાય છે. હે કોઈના ગ્રહસ્થની આંગણે ઊભા રહેતા છે, દેજે નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભુ અવાજ કરતા હોય છે. એ અવાજ જેણે સાંભળ્યો હોય છે ને એને કોઈ ભાગ્યનો પાર નહીં હો. રામજી જોશી હતા, મહાપુરદાસ સ્વામી પાયાવદરના, એ ઘણી વાર એને વાતમાં એણે લખ્યું છે, એના જે સ્વ અનુભવો, એક પુસ્તક એને ડાયરી લખેલી. એ પ્રસંગો વાંચવા જેવા છે, ક્યારેક હાથમાં હોય તો વાંચજો. રોવાડા બેઠા થઈ જાય એવા પ્રસંગો છે. પોતાની હયાતીમાં પોતે જાતે લખાયેલા છે. હો તો કે હું મારા કાકા ભેગો જુનાગઢ ગયો હતો, જ્યારે શ્રીજી મહારાજે મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારે મારી ઉંમર નાની હતી. અને મહારાજે બ્રહ્માનંદ સ્વામી સામે જોયું કે સ્વામી આ સિદ્ધેશ્વર મહાદેવને પધરાવ્યા છે, કંઈક એની સ્તુતિ પ્રાર્થના કરો. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામીએ જે ભગવાન મહાદેવનો છંદ બોલ્યા ને પહાડી રાગ એ ઘુમટમાં પડઘા બોલતા હતા, મૂર્તિમાંથી તેજ નીકળ્યું. રામજી જોશી એટલે મહાપુરદાસ સ્વામી લખે છે કે એ અવાજ આજે મારા કાનમાં ગુંજે છે, વર્ષો વીતી ગયા. બ્રહ્માનંદ સ્વામીના છંદો, મહારાજ ઊભા હોય, એ છંદ બોલતા હોય, મૂર્તિમાંથી તેજ પ્રગટ થતું હોય, મહારાજના સ્વીગ્રમાં એ વિલીન થતું હોય, એ દિવ્ય દર્શન કેવું હોય. પૂજ્યપાદ જોગી સ્વામી એક વાત કરતા કે મારાથી એકાદશી થતી નહીં, એટલે હું ગોંડલમાં પાર્ષદ હતો. નિમી એકાદશી આવી, બધા એકાદશી કરે. પૂજ્યપાદ જોગી સ્વામી મોટી ઉંમરે સાધુ થયેલા, 40-41 વર્ષે. એ બધા તપ કરતા હોય, રુચિ તો હોય, પણ નકોડો ઉપવાસ થાય નહીં. સ્વામી કે ઉપવાસ કરું પણ સાંજે ફોલા પડે મોઢમાં ગરમીને લીધે. તો એકવાર એ નિમી એકાદશી મેં ઉપવાસ કર્યો અને થોડી કળતળ જેવું આવી ગયું, તો મંદિરના નમણે સૂતો હતો. અમે ત્યાં ગોંડલ એકવાર દર્શન કરવા ગયા ને, તો સ્વામી ત્યાં થોડીક વાર બેઠા ઊભા રહ્યા કે વિહારી અહીંયા હું સૂતો હતો ને અહીંયા મને મહારાજે દર્શન દીધા હતા. તો પૂછ્યું સ્વામી તમે અહીં બહાર કેમ સૂતા હોય, સંત નિવાસમાં ન સુવાય? તો કે બહાર એટલા માટે સૂતો હોય કે રાતે કોઈ હરિભગત વહેલા મોડો આવે તો દરવાજો ખોલવા થાય, એને આપણે જીમો છે કે નહીં, પાણી પીધું છે કે નહીં, થાયકો હોય, ભૂખો હોય તો બાપડાને ખોટી ન થવું પડે ને. ભાવના કેવી તમે જુઓ. એટલે સ્વામી કે મંદિરના ત્યાં પગથિયાનું નમણું હોય ને ત્યાં સૂતો. રાતે મને થોડીક કળતર જેવું ઓઢીને સૂતો હતો, થોડીક ઠંડી લાગતી હતી. તો મહારાજ આવ્યા અને મારી ચાદર ખેંચી અને મને જગાડ્યો કે ભગત એકાદશી કઠણ પડે છે ને, જાઓ હવે તમને એકાદશી કઠણ નહીં પડે. સ્વામી કે ત્યારથી મેં એકાદશી ચાલુ કરી, તો પછી તો મહિનામાં પૂજ્યપાદ જોગી સ્વામી 5 ઉપવાસ કરતા. હો 2 એકાદશી, હરિજયંતી, અમાસ અને પૂનમ. અને જ્યારે ઉપવાસ કરે ત્યારે સ્વામી સવારે પૂજા વહેલી ચાલુ કરતા. ઉપવાસ હોય તે દિવસે આખો દિવસ રાતના 9 વાગે પછી પૂજા સંકેલે. ઓઠીંગું દેવાનું નહીં હો, દિવાલને ટેકો નહીં દેવાનો, દિવાલથી આઘું બેસવાનું. ઊંઘ આવે તો સામે ઊભા થઈને પ્રદક્ષિણા કરે, દંડવટ કરે, બપોરે સુવાનું નહીં. હો વર્ષો સુધી સ્વામીએ સાધનાઓ કરી. એટલે પુરાણી ભક્તિ પ્રકાશ સ્વામી એકવાર કહે સ્વામી હવે તમે એકાદશી ન કરો તો ચાલે, મહારાજની આજ્ઞા છે કે 80 વર્ષ પછી કંઈક બહુ થાય તો કરવું એટલું એમ. ત્યારે પૂજ્યપાદ જોગી સ્વામી કે પુરાણી આ એકાદશી મારી મનની ધારી નથી કરતો, આ તો મને શ્રીજી મહારાજે કીધું છે ને કરું છું. પણ વાત હું એ કરતો હતો કે સ્વામી ઘણી વખત એ વાતને યાદ કરતા અને એમ કહેતા કે હું જ્યારે મૂર્તિને યાદ કરું છું ને તો મહારાજ સામે આવીને ઊભા રહી જાય છે. ક્યારે ઠેઠ શરૂઆતમાં પાર્ષદ હતા અને જે ભગવત દર્શન થયા એ દર્શન સ્વામી 95 વર્ષે વાત કરતા કે જ્યારે મૂર્તિને હું સંભાળતો ત્યારે મૂર્તિના દર્શન મને થતા. એકવાર જેને ભગવાનની ઝાંખી થઈ જાય ને એ ક્યારેય ભૂલી શકતા હોતા નથી. એમ શ્રીજી મહારાજા ભિક્ષાટન કરવા જતા હોય છે, કેટલાયને સામે મળતા હોય છે, કેટલાય ભાવથી દર્શન કરતા હોય છે.
એ કેવા મોટા ભાગ્ય હશે. પહેલાં તો એ ભૂમિ મહારાજે પસંદ કરી કે અહીંયા આપણે રોકાવું છે, એ ભૂમિ કેટલી ભાગ્યશાળી છે. આ બધી વાત એટલા માટે કરું છું કે આપણે રોજ દર્શન કરવા ગયા હોય ને ત્યારે મંદિરમાં બેસી આ લીલા ચરિત્રને થોડીક વાર જો સ્મરણ કરીએ તો યાદો બધી તાજી થાય, હૃદયમાં મહારાજનું અનુસંધાન રહે, આપણને મૂર્તિ દેખાય, એની લીલાઓ વગાડવાનું વધારે મન થાય અને આનંદ આવે. આપણે તો એન કેન પ્રકારે ભગવાનમાં હેત કરવાની વાત છે. શું ભગવાનમાં હેત થવું જોઈએ, મન નવરું ન રહેવું જોઈએ. મહારાજના લીલા ચરિત્રને સંભાળે રાખવા, હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સૂતા બેસતા જે જે ક્રિયામાં જ્યારે સમય મળે ત્યારે આ બધા ચરિત્રો આપણને યાદ આવવા જોઈએ. આ ચરિત્ર યાદ આવે એટલે મહારાજની મૂર્તિ યાદ આવે. આ ચરિત્ર ગાવાનો બસ હેતુ એક જ છે. અને મહારાજે એના જીવન દ્વારા આપણને શીખડાવ્યું કેવું પરોપકારનું કાર્ય કરતા. માંગરોળમાં વાવ ગળાવી લ્યો, વાવ ગળાવી પાછળનું ભર્યું કર્યું. શું કર્યું? ઉત્સવ કર્યો. આજે પણ એ વાવના આપણે દર્શન કરીએ છીએ. તો મહારાજ કાર્યાણીમાં તળાવ ગળાવ્યું, એનું પાછું ભર્યું કર્યું. તે રોજ મહારાજ મણ મોઢે બાજરો તલ પલાળતા હો, સેવા કરવા આવીને મુઠ્ઠા ભરી ભરી તલ અને બાફેલો બાજરો, મોટા કુંડ કરેલા ને બે તલ ને બાજરો એમાં નાખી પાણીમાં પલાળતા અને મહારાજ ખોબા ભરી ભરીને આપતા. અને ગામડે ગામડેથી બધે સેવા કરવા તળાવ ગાળવા આવતા. અને તળાવ પૂરું થયું તે મહારાજે એનું પણ ધામધૂમથી ભર્યું કર્યું. લો પરોપકારના કાર્ય એ તળાવ કર્યું તો સમજ્યા, પણ એ વખતે જે ભક્તો મહારાજના દર્શન કર્યા, જે મહારાજ આમ કિનારે બેઠા છે, બધા ખોદકામ કરતા છે. આ આપણે ગુરુકુળમાં બધી સેવા ચાલતી, વડીલ સંતો આટો મારો આવે તો આનંદ કેટલો થાય. અને એમાં થોડીક વાર બેસાડે એમ કે છોકરાઓ તમે બહુ સારી સેવા કરો છો, કે આ તો આમ આપણે આમ ગદગદ થઈ જાય કે મોટા સંતો રાજી થયા. ગુરુદેવ શાસ્ત્રી મહારાજ લાકડી નીકળતા હોય, બાંધકામ થઈ તો જાતે થતા બધા. રાજકોટમાં વિદ્યાર્થીનું બિલ્ડિંગ છે ને, ત્યારે આપ બધા ભણ્યા છે ને ખબર છે કે ત્યાં સ્નાન વિધિ કરવા જવાનું બહુ છેટું હતું, સંડાસ ઘણા દૂર હતા. પણ પછી સમય પ્રમાણે ત્યાં બાજુમાં બિલ્ડિંગ કર્યું. એ બિલ્ડિંગ બધા સંતોએ જાતે ભરી, જાતે ત્યારે ચૂનો પલાળવાનો, ચક્કી ઓલી પીછવાનો, પછી ખાપવાનું પાવડેથી. પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી શીખડો કે આમ ખપાય, કે આ ઢગલો બે વાર આમ ને બે વાર આમ આખું ફરી જવો જોઈએ. એ તો મજબૂત માણા. આપણે તો ઘડીમાં પરસેવો છૂટી જાય, અને જો આખો દી કર્યો હોય તો બીજેથી તાવ આવી જાય. લક્ષ્મીનારાયણ સ્વામી થાકે નહીં હો, પાવડો લઈને. કેવડો મોટો ઢગલો હોય, સિમેન્ટ ને કાંકરી ને રેતી, એને બે વખત આમ ફેરવવાનો, બે વખત આમ ફેરવવાનો, પછી પલાળી, પછી ક્યારે મિક્સરને એવું તો નહીં હો, જાતે તગારા ભરીને બિલ્ડિંગ સંતો વિદ્યાર્થીઓ અને હરિભક્તો સેવા કરી એ જાતે તૈયાર કર્યું. પણ એ સેવા કરતા હોય ને એમાં વડીલ સંતો નીકળે અને જોવે ને ઘડીક બેસાડે, અને એમાં ક્યારેક બહુ રાજી થયા હોય ને તો ક્યારેક સંતો પ્રસાદી લાવે. એ મગજની બબે લાડુડી આવે ને એવી મીઠી લાગે. અને સેવાનો આનંદ કંઈક જુદો હોય. એ વર્ષો વ્યા જાય પછી આપણે આમ ત્યાં જઈએ તો એમ થાય કે આમાં અમે સેવા કરી દો, એ બધી સ્મૃતિ તાજી થાય. આ પૂજ્ય બાલ સાહેબ છે, અહીં ધાબુ ભરાતું હતું. જે વિદ્યાર્થી આ બાંધકામ પૂરું થયું છે, તમે વિચાર કરો, ધાબુ ભરાય એટલે સ્વામી કલાક ધૂન રાખે, કથા વાળા. ધાબુ ભરાય એટલે કલાક ધૂન અને કથા વાળા. ક્યાં સુધી 7 ધાબા 9 ધાબા ફેર્યા, 9 ધાબા સુધી સ્વામી કલાકો સુધી ધૂનો કરાવી. એ છોકરાઓ એ વખતના હોય છે, કોઈ હરિભક્ત હોય છે, એ ધૂનમાં ભાગ લીધો હોય છે. મકાન તો બધે થાય જ છે બાપ, પણ આવી રીતના ભજન દ્વારા જેના પાયામાં ભજન રેડાતું હોય એવા બિલ્ડો ક્યાં જોવા મળે. તો એ બધી સ્મૃતિઓ હોય, એ ધૂન થતી હોય, એ ધૂનમાં સંતો કથા વાર્તા કરતા હોય, કલાક ભજન થાય.
તો એમ મહારાજ જ્યારે આ કાવડ લઈ અને નીકળાય છે, કોઈ સામે મળતા છે, જે નારાયણ કરતા છે, એને ફરી ભિક્ષા આપતા છે, મહારાજ બધાને પીરસતા છે સદાવ્રતમાં. તો અદ્ભુત લીલાઓ છે લોજની. એકવાર શીલ ગામના આહિર ભક્તો આવ્યા. એ આહિરનો સત્સંગ વધારે લોજ બાજુ, આજુબાજુના ગામડા. શીલ ત્યાંથી 2-3 કિલોમીટર દૂરી છે, બે ગામ 6 કિલોમીટર જેવું થાય. તો કે સ્વામી વડગાવા સીવડા બહુ સારા થયા છે, અથાણું થાય, તો કોઈ સંતોને મોકલો તો ચીવડા લઈ જાય. એટલે 1-2 સંતો અને તૈયાર થયા. તો મહારાજ કે સ્વામી હું જાઉં? મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે અરે પણ તમારું શુક્લકડી શરીર, તમે એટલું તપ કર્યું છે, અને ચીવડા એના ઘાસડા તો મોટા હોય, એ તમારાથી ઉપડે નહીં. ઘણા સંતો છે બીજા જાય. ના ના સ્વામી, મારે જવું છે, મારે સેવા કરવી છે. તો બહુ કીધું એટલે સ્વામી કે સારું. તો દેવા ભગત હતા, એ તૈયાર થયા. તો મહારાજ કે બીજા કોઈ સંતોની જરૂર નથી, અમે 2 જણ બધું ચીવડા લઈ આવશું. મુક્તાનંદ સ્વામી કે ભલે. દેવા ભગત અને મહારાજ ગયા ચીવડા લેવા. હવે ચીવડા એટલા બધા મોટો ઢગલો થયો, તો હરિભગત બિચારા ગાડું લઈને આવ્યા. મારે જે ગાડાની જરૂર નથી, તો હા મોટો સોફાર લાવો. મોટો સોફાર કેવો? મોટો ચોફાડો, નાનો નહીં, પછેડી નહીં, ચોફાડ મોટો. ઢગલો કર્યો, ચોફાડ મોટો ઢગલો બાંધવાનો. 4 જણાથી બાંધ્યો, એક છેડો પકડી. 2 જણાથી તો બંધાયો હતો નહીં. ગાહાડો કર્યો મોટો. તો હવે આ તો કે મારા માથે ચડાવો. અરે પણ બ્રહ્મચારી મહારાજ. તો કે હા. હવે 4 જણે તો આ ચડે એવું નહોતું. તો કે આજુબાજુ ખેતીમાં જો ઓલા હરિ ભક્તો છે એને બોલાવો બધાને. તો 12 જણાને બોલાવ્યા. કેટલાને? કેટલો મોટો ગાહડો હોય છે. તો ઓલા બધાએ ખેડૂત લોકો આવ્યા ને જોયું કે આવડો મોટો ગાહડો આ ક્યાં ચડાવો છે? તો કે આ બ્રહ્મચારીમાંથી. અરે પણ એનાથી ઉપડશે. એમાં 2-3 જણા હતા. થોડાક મહારાજ પતિએ શું છે સાંભળેલું કે અમારા ઘરવાળાને છાણ લેવા દેતા નથી. તો એ કે મૂકો ને ગાહડો માથે, આપણા ઘરવાળાને છાણ નથી લેવા દેતા, આફડો થાકી જાય ને પડી જાય. કે હવે એની એવી ભાવના. ને બીજા હતા એને કે બ્રહ્મચારી મહારાજ આ. તો કે હા મૂકો મૂકો. 12 જણા થઈ અને ગાહડો તૈયાર થયો. વેરીમાં જે સરસ લખ્યું છે, મોટો ચોફાળ ત્યાં એક લાવ્યા, ચીવડા મણ 16 ભરાવ્યા. કેટલા? 16 મણ ચીવડા ભરાવ્યા. તેનો ગાછડો એક બંધાયો, જણ બારે મળી ઉપડાયો. 16 મણ ચીવડાનો ગાછડો તૈયાર થયો. અને કેટલા જણાએ ચડાવ્યો? 12 જણાએ ચડાવ્યો. અને મહારાજ માથે મૂક્યો. મારે ત્યાં ચાલતા બધા તો બધા આમ સકર વગર જોઈ રહ્યા. હવે એવડો મોટો ગાહડો નકર માણસ બેસી જાય, પણ મારા તો ચાલતા થયા. દેવા ભગત હતા, એને 2 મણની ગાહડી હતી, તો એને ચડાવી. થોડેક આયલા એટલે દેવા ભગત પાછળ રહી ગયા. કે બ્રહ્મચારી મહારાજ ઉભા રહ્યો, મને બહુ ભાર લાગ્યો છે, માથું ફાટે છે, અહીં ઘડીક પોરો ખાવ. તો મહારાજે કે સારું તમે બેસો. તો કે પણ આમ નહીં મહારાજ, કે એક કામ કરો, તમને બહુ થાક લાગ્યો છે ને, તમે ઓલા ઉપર એક મોટો પાણો હતો, એ શિલા ઉપર તમે ચડો અને મારી ગાંસડી ઉપર તમે ગાહડી મૂકી દો. હવે 16 મણ એ અને પાછા 2 મણ બીજા 18 મણ. પણ દેવા ભગતે જોયું, એને મહારાજે દેખાડ્યું. ઘાસડો મહારાજના માથાથી એક હોય તો અધેર. કેટલો? અને 2 હેલા જાય પાછા. ઘાસડો ક્યાં? હવામાં. બોલો. દેવો ભગત આમ ચક્કર બકર જોઈ રહ્યો તો માહે ગાહાડી મૂકી, એ પાછી અધેર. અને આવ્યા લો, આમાં લખ્યું છે જો, પછી ઊંચી જગા પર ચડી, મૂકી ગાસડી પર ગાછડી, શોભે ગિરી પર શિખર જેમ, શોભે ગાછડી તે પર તેમ.
કિનાર ઉપર આમ શિખર કેવું શોભતું હોય, દૂરથી કેવું દર્શન થાય, એ મહારાજે 4 મણનો ગાહડો ને એની પર 2 મણની ગાહડી, શિખર જ લાગે. રોજ આવ્યા હવે એ કાંઈ દરવાજામાં તો જાયમ હતું ને એટલે બહાર ઢગલો થયો મૂક્યો, એટલે મોટો ઢગલો ફરિયામાં. મુક્તાન સ્વામી આવ્યા કે એટલા બધા ચીપડા ક્યાંથી લાવ્યા અને શેમાં લાવ્યા? કે બ્રહ્મચારી માર્ગ લાવ્યા. હે તો કે હા. અને બધાને આ ચમત્કાર જોયો. દેવા ભગત કહે સ્વામી એ આ તો કોઈ અલૌકિક પુરુષ છે હો, આ કોઈ સામાન્ય માણસ નથી. એ મેં નજર સામે જોયું, આવડો 12 જણાએ ભેળા મળીને ગાહડો ચડાવ્યો અને ગાહડો માથાથી એક હોય અધર હતો સ્વામી, અને હું થાક્યો તે મેં એના માથા ઉપર બીજી ગાહડી મૂકી અને હું તો આ સાથે જઈને આવતો હતો. એ અદ્ભુત દ્રશ્ય કેવું હોય છે. બસ ભક્ત હૃદય હોય તો એ શુક્લકડી મહારાજની કાયા, 16 મણનો ગાજડો, એની ઉપર 2 મણની ગાડી, એ ગિરી ઉપર જેમ શિખર શોભે એ મહારાજ દિવ્ય રૂપે શોભે છે. આ બસ દર્શન કરતું જવા. મુક્તાન સ્વામીની સંતો બધા આવ્યા છે, આવા મોટા ચીપડાનો ઢગલો જોયો હોય છે. એ વખતે એ બધાને ભાવના કેવી થઈ છે કે આપણને જે તપસ્વી મળ્યા છે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, બીજાથી આ થાય નહીં. તો આવી લીલા, અદ્ભુત લીલાઓ મહારાજ લોજમાં કરે છે. દિન પ્રતિદિન મહારાજ સમુદ્ર સ્નાન કરવા જાય છે, સંતોને ભેળા કરે છે, બધાને યોગના અભ્યાસ શીખડાવે છે. કારણ કે મહારાજ અષ્ટાંગ યોગ ગોપાળ યોગી પાસેથી શીખાતા. જોકે એને કંઈ શીખવાનું હતું નથી. આ પણ એની એક લીલા છે. તમે કલ્પના, 11 વર્ષનું બાળક હવે એટલા ઘોર ઘાટા વનમાં વિચરણ કરવું, આ કંઈ નાની સૂની વાત લાગે છે? સાથે કાંઈ લઈ જવું નહીં, કોઈ તૈયારી નહીં, પગમાં કાંઈ પહેરવું નહીં, ઓઢવા પહેરવાનું કાંઈ નહીં, ખાવા પીવાનું કાંઈ નહીં, અને પાછી વસ્તીમાં ક્યાંય રાત્રિ રોકાવાનું નહીં. વન પર્વત ને વૃક્ષ, તળાવના કિનારા, નદીના કાંઠા. અરે વન વિચરણની કથામાં એવું આવે છે કે એક દિવસ મહારાજ 4 ઉપવાસ થયા. કેટલા? ન પાણી પીવા મળ્યું, ન કે અનફળ ફૂલ ખડું. ચાલતા ચાલતા મહારાજ પડી ગયા રસ્તાના કાંઠે પર, મૂર્છા આવી ગઈ. થોડેક દૂર પછી જોયું તો ત્યાં પાણી જેવું હતું, ત્યાં ગયા. શાલિગ્રામ ભગવાને ખૂબ નવડ્યો તો બધું શાલિગ્રામ ભગવાન પી ગયા જેટલું નવડે. થયું કે આટલું બધું તરસ લાગી છે તો ભૂખ કેટલી લાગી છે કે આ મહાદેવે દર્શન દીધા સાધુ અને લાવ્યા મહારાજને જમાડ્યા. અદ્ભુત લીલાઓ છે મહારાજની. મહારાજે જીવનમાં પહેલાં તપ, ત્યાગ, વૈરાગ્ય, ધર્મમય જીવન જીવી અને આપણને શીખ આપી છે. એને કશું કાંઈ કરવાની જરૂર હોતી નથી, છતાંય એના જીવનમાંથી કોઈ ખાલી આવા સદ્ગુણો લે ને તો એનું જીવન અભરે ભરાઈ જાય. હો, આપણે તો મહારાજના આશ્રિત છીએ. એ નીલકંઠ વણીનું સ્વરૂપ તમે જુઓ કેવું રમણીય ને અદ્ભુત છે. પૂજ્ય હરિપ્રસાદ સ્વામી જો સામે દેખાય ને, એ ફતેસિંહ પાસે, ગરડાના ફતેસિંહ છે, બહુ સારા પેન્ટર છે. ત્યાં રાજકોટ ગુરુકુળમાં સામે બેસાડીને જ બનાવડાવ્યું છે. હોય એ મહારાજની નાળીઓ જો તમે, પડછાયો તમે જો, બધું અદ્ભુત એને એ મૂર્તિ કઢાવી છે ફતેસિંહ. ત્યાં બાપાલાલ પહેલો રૂમ હતો ને રાજકોટ, ત્યાં રહીને જ ફતેસિંહને બોલાવી અને પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ મૂર્તિ બનાવડાવી છે. પહેલી વહેલી બહુ બધાએ લીધી હતી, બહુ બધા ઘરે રાખી હતી. અદ્ભુત નીલકંઠ વર્ણિનું સ્વરૂપ અદ્ભુત બનાવ્યું છે. જેને ધ્યાનનું અંગ હોય ને, જેને તપનું અંગ હોય ને, ભગવાનમાં હેત કરવું હોય ને, એ આવી મૂર્તિનું ધ્યાન કરે. આપણે કરીને એક જ વાત અને એક જ જગ્યાએ સ્થિર થવાનું છે. ક્યાં? ભગવાનની મૂર્તિમાં. ભગવાનની મૂર્તિમાં. બસ એ હું ઘણી વખત એટલા માટે યાદી આપું છું. માયાને તમે છોડવા, જીતવા જવાના પ્રયત્ન કરશો ને તો કોઈ હજી આંબું નથી ને આમ છે પણ નહીં. એના કરતાં આપણે ભગવાનના ચરણ નજીક થઈને એટલે માયા એની મેળે દૂર થવા મળે. શાળો વન સગળી કરી હોય, નજીક જાય એટલે ટાઈટ એને કહેવું ન પડે કે તું અહીંથી હવે
ઈચ્છા એ ઓટોમેટિક એની મેળે વિદાય લઈ લે અને શરીરમાં ફૂર્તિ આવી જાય, ગરમાળો આવી જાય. એમ જીવાત્મા જેમ જેમ ભગવાનથી સમીપ જતો જાય, જેટલું ભજન વધતું જાય ને ભગવાનની મૂર્તિ સાથેનું, એટલું ભગવાનનું નજીકપણું પણ વધતું જાય હો. બસ એના માટે આવા લીલા ચરિત્રોને યાદ કરવા, હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણનું સ્મરણ કરવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.